પહેલા પ્રેમ, પછી દુષ્કર્મ અને પછી હની ટ્રેપ. આ જે કહાની છે તે કોઈ વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી છે. જુનાગઢની આ ઘટના છે. એક યુવતી અને વકીલ સામે સામસામી આક્ષેપબાજી થઈ, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે સામે આવ્યું કે આ યુવતી અગાઉ પણ કેટલાયને પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. કળિયુગમાં લોહીના સંબંધોની મર્યાદા જાણે સદંતર ભૂલાઈ ગઈ છે. તો રૂપિયા રળવા માટે થઈને પારકા વ્યક્તિઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જૂનાગઢમાં એક વકીલ વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. વકીલ મંડળમાં ચકચાર મચાવનારા ઘટનાક્રમ પર નજર કરીએ તો એક રેપ કેસમાં મદદ દરમિયાન યુવતી અને વકીલ વચ્ચે પરિચય થયો. આ યુવતીએ વકીલ ભરત ચાવડા વિરુદ્ધ કાયદાકીય મદદના બહાને દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કર્યો છે. આ વકીલે એક સામૂહિક રેપ કેસમાં મદદ કરવાના બહાને પહેલા વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ વારંવાર શારીરિક શોષણ આચર્યા અંગેની યુવતીએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં વકીલ ભરત ચાવડાએ પણ યુવતી વિરુદ્ધ વળતી હની ટ્રેપની ફરિયાદ દાખલ કરી છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને ₹5 લાખની માંગણી કરી. આ મુદ્દે અગાઉ એકવાર વકીલે 30,000 રૂપિયા યુવતીની માંગણી અનુસાર ચૂકવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉકેલ કરાયો છે. આ યુવતીએ રૂપિયા ન આપે તો વકીલ ભરત ચાવડાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. આ દુષ્કર્મ અને ધમકી આપવાના કેસમાં પોલીસ ત્વરિત તપાસ હાથ ધરીને આરોપી પર કાયદાનો સકંજો કસે તેવી પીડિતાએ માંગણી કરી છે. મેં અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધાવેલી છે. સામૂહિક બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધાવેલી છે, જેની અત્યારે ભદ્ર કોર્ટમાં સેશન કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે. બરોબર, એમાંથી હું એ બાબતમાં સલાહ લેવા માટે થઈને હું અહીંના જુનાગઢના ભરત ચાવડા એડવોકેટ પાસે સલાહ લેવા જતી. બરાબર, એ મને સલાહની બદલે મારો ઉપયોગ કર્યો, મારા મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા અને મન ફાવે રીતે ધમકી આપીને અને જે અમદાવાદની ફરિયાદ ચાલુ હતી રેપની, એ આરોપીઓ બધા સાથે મળીને મારી ઉપર ખોટું દબાણ લાવીને સમાધાન કરી લેવા માટે થઈને દબાણ કરે છે. અને એ સિવાય મેં એની ઉપર અત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી. તો એ ફરિયાદ નોંધાઈ ગયા પછી 24 કલાક નથી થઈ ત્યાં એણે મારી ઉપર હની ટ્રેપની ખોટી ફરિયાદ નોંધાવી. જૂનાગઢમાં વકીલ અને એક યુવતી વચ્ચેના વિવાદમાં જુદા જુદા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. આ યુવતીનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. આ યુવતી અગાઉ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પર સામૂહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી વિરુદ્ધ જૂનાગઢ સાયબર પોલીસ અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. જૂનાગઢ પોલીસે બંને પક્ષની દલીલોના આધારે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. બનનાર યુવતી વિરુદ્ધ અગાઉ 2021માં જુનાગઢ સાયબર રેન્જમાં જે ગુનો દાખલ થયેલો, તે ગુનાના કેસમાં મદદ કરતા બંને એકબીજાના સંપર્કમાં આવેલા. ત્યારબાદ આ યુવતી સાથે પ્રેમ સંબંધ થતા બંનેની મરજીથી શરીર સંબંધ બાંધેલો. વધુમાં આ યુવતી તેની પાસે છે રૂપિયાની અવારનવાર માંગણી કરતી હોય અને 30,000 રૂપિયા છે બળજબરીપૂર્વક તેને આપેલા પણ ખરા. અને વધુમાં જો 5 લાખ રૂપિયા નહીં આપે તો તેના વિરુદ્ધ છે બળાત્કારનો ગુનો દાખલ કરશે તેવી હકીકત જણાવેલ હોય. આથી જે ફરિયાદી છે ભરતભાઈ ચાવડા, તેને પણ આ કેસમાં છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમ મુજબ ગુનો દાખલ કરાવેલો છે. હાલ બંને પોલીસ સ્ટેશનોમાં આ ગુનાની છે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. ભોગ બનનાર યુવતી વિરુદ્ધ ભૂતકાળમાં છે 406-420 જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ સાયબરનો ગુનો છે જુનાગઢ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આ યુવતીએ દુષ્કર્મના કેસમાં મદદના બહાને વકીલ ભરત ચાવડા પર બચકા ભરવા સહિતના અનેક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ જૂનાગઢની ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતી યુવતીનો ભૂતકાળ વિવાદાસ્પદ હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. આ સામસામા કરાયેલા આક્ષેપોને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરાનારી આગામી પૂછપરછ દરમિયાન બંને કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતા છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.